પહેલી જ વાત ભાજપનો છે જ નહીં. ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ. આ ટિકિટ તને પાછી નું આપ્યું, તારી કેવી એવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ? તારો શ્રી રવિશંકર આયરેનો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર. તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ છે, તોય ખબર પડે ને. ત્યાંથી કાઢી મૂક્યો છે. જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેને કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો. અમને પણ નથી ખબર પડી ગઈ રાતોરાત કેમ બેસી ગયો. એને તો માત્ર આ નિવેદનથી ને, કારણ કે રાતોરાત જે સાઇન કરી આવ્યો ને હું બોલ્યો કે 1:30 વાગે એવું હતું કે જે અનકોન્શિયસ પડ્યા તનસુખગીરી બાપુ. અને કોઈ બાપુ આ ક્રિમિનલ માણસ કરી કે આપણે પિક્ચરમાં જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા, હવે તનસુખગીરી બાપુ સાઇન કરતા હતા કે અંગૂઠા વાપરતા એ હજી તપાસનો. રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું 1:30 વાગે સાઇન કરાયા હોય. અને બીજું પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે. એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો એ એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને, એટલે તું બ્લેકમેલિંગ કરવા નીકળો. ચોપડા તારી પાસે હોય એટલા ખોલતા, જેટલા હોય એટલા ખોલતા. હજી તનસુખગીરી બાપુની અડધી નથી ઉઠી અને એની પહેલા તમે વાદ વિવાદ કરવા મીના. ખરેખર તનસુખગીરી બાપુ ઓફ થયા પછી ભંડારો થવો જોઈએ. એ જગ્યાએ જઈ અને તમારે ભજન થવા જોઈએ અને 2 જણા આવી રીતે નીકળી જાઓ. મારી વાત તો એટલી પાછો રિક્વેસ્ટ કરું કે જો તમે મારી વાત માનો ને તો 2 સંતો એકબીજા કંઈ પણ બન્યું હોય ને એકબીજા બેહીને એના પરિવાર પાસે જાઓ. હું તમને એમ કહી દઉં, ગાદી એવું હોય કે જે 50 વર્ષથી જેને સેવા કરી, એના કુટુંબના પણ છોકરા છે, એને તો મળો. એના સેવકો રોતા હતા, અમે બધા બહાર રોતા હતા અને આ જગ્યાના કબજા લેવા માટે. અને આને તો બીજે દિવસે એ જ દિવસે રાતના એનો ભત્રીજો એમ કહે કે રાતના આવી અને ઘાયકા 8-10 જણા ઘેરા અને આવીને જાણે વિડીયો શૂટિંગ ગોકુલ હોસ્પિટલની અંદર સાઇન શીખા. ગોકુલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરો. મરેલા માણસની તમે સાઇન કરાવી લ્યો. આ માણસની તપાસ ન થાય. આ કોઈ ગુજરાત ગવર્મેન્ટ, આ કઈ મુખ્યમંત્રી છે, આ દેશનો વડાપ્રધાન છે? 4 ગુજરાતના ઓનેસ્ટ અધિકારીઓ ઉપર, આઈએસ ઓફિસર ઉપર એને આક્ષેપ કર્યા છે. ગિરીશભાઈ, પર્સનલ આક્ષેપ તમારી ઉપર છે. હવે પૂરી શાકનો તાવડો ઉપાડવો જોશે ગિરીશભાઈ. નહીં બાપુ, જ્યાં પહોંચાડ્યા ને હજી પણ પૂરી શાકની દુકાન ચાલુ જ છે, એ બંધ નથી થઈ. આજે પણ મોર્ડનમાં કાળવા ચોકમાં પૂરી શાક, પેટીસ, લચ્છી, આઈસ્ક્રીમની દુકાન ચાલુ. બાપુ તાવડો કુદરત એનો ઉપાડી દે. આ મા અંબાની પાછળ પડ્યો ને, ઓલી માં જોવે જ બાપુ એની અત્યારે જે હાલે છે એને હિસાબે ચાલે. જોવું તો ખરા તમે એનો પૈસો કેવો આવે. તમને પૈસા જે ગરીબ માણસ ધરીને જાય જ ને 2-5, 10 રૂપિયા, એના હિસાબે આજ આશ્રમો બનાવો અને એના પૈસાથી ને મોજ મજા કરો. આજ તમને કહી દો, શેરનાથ બાપુની જગ્યામાં રાતને દિવસ રસોડું ખુલ્લું છે. કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા? અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું, મહેશગીરી તું પણ સાંભળી લેજે, એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાડી દાન. મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે. અમે ક્યારેય પણ અમારો જન્મદિવસ પણ નથી ઉજવ્યો. હજી જ મારા નાના ભાઈના જન્મદિવસ હતો, અમે બાજુમાં સરકારી સ્કૂલના 700 છોકરાને બોલાવી અને એની વચમાં જન્મદિવસ ઉજવીએ એક જગ્યાએ. અને તું મારા માટે, તને હેની ખીચડી ભાઈ મારા પ્રત્યેની? હરિહરન બાપુની અરે ડખો થયો અને અમદાવાદના પણ એક બીજા સાધુએ એના, તમે જગ્યા લેવા માટે પેદા થયા? તમને કપડા જે ભગવા પહેર્યા છે, તમને પગે શું કામ ભાઈ કોઈ લાગે છે? ભગવા કપડા પહેરો છે એટલા માટે. આની જગ્યા હું લઈ લઉં ને મારો આમાં ચેલો બેહાડી દઉં, એવું ન હાલે. આજે પણ કહું છું કે તનસુખગીરી બાપુના કુટુંબે આત્મવિલોપનની ધમકી આપવી પડે. 50 વર્ષથી જે માણસ ગિરનાર ઉપર ચડીને જ કા રોપે નહોતો ત્યારે તો માગવા ન નીકળ્યા કે અમને અંબાજી મંદિર થઈ ગયો. હવે અંબાજી મંદિરમાં આવક થાય, અંબાજી મંદિરમાં હાલીને જવા વાળો. હવે તો આ શ્રવણની ભૂમિકા ભજવે જ રોપે કે 90 વર્ષના બાપાને ઉપર લઈ જવા હોય ને તો રોપેમાં લઈ જાઓ અને 10,000 રૂપિયા ત્યાં ધરીને આવે. આવક માટેથી ના ધંધા કરો છો તમે. અને તું અમારું બોલ. હાલ હજી પણ ચેલેન્જ, ભવનાથનું મંદિર જુનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં ઓછામાં ઓછા 100 મંદિર આવતા, એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે એટલું એકવાર બતાડી દે. કાગળ રજૂ કર અને તારી બધી તપાસ થાય. તે કમંડલકુંડના બાપુનું કેમ મૃત્યુ થયું નથી, એની મિલકત કેમ ઝડપી, તે ભૂતનાથ મંદિરમાં તને કોણે ગાયલો? ભૂતનાથ મંદિરના 90 વર્ષના બાપા હતા. અમે ઉઠામણું હોય ને કોઈનું બેસણું એટલે ભૂતનાથ મંદિરે જતા અને એને 5 મિનિટ બોલાવતા. એવી બુઢી મૂર્તિ હતી. એના સ્વયંસેવકો ક્યાંય ગયા? આ તું ક્યાં બેઠ્યો? તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો? ક્યાં કાગળ લીધા? આની તપાસ પણ કલેક્ટર કરે ને સીએમ કરે. હું જેટલું બોલું, મારી પણ તપાસ કરવાની છૂટ.
જે કોઈ મેં આખી જિંદગી કોઈ વસ્તુ ક્યારેય પણ હું એમ કહું કે જુનાગઢમાં આટલી જ્ઞાતિના પ્રમુખો છે, બધી જ્ઞાતિ એવી છે 18 એક પણ જ્ઞાતિનો પ્રમુખ મારા વિશે ખરાબ બોલે એ પણ લઈ આવ ભાઈ. તું હેનો દબાવ આવ્યો જ ભાઈ? અને તારી પાસે પણ કોઈ ભાજપના પણ આવીને આ ભાઈ આનો નાનો કોઈની જરૂર નથી ભાજપના નેતાઓને ભાઈ, કે મંદિરમાં જઈને હરિગીરી બાપુના વાલા થાવ ને વા જઈને મહેશગીરીને વાલા થાવ. તમે પાર્ટીનું ખરાબ કરો છો. આ દેશના ગૃહમંત્રી ઉપર આ માણસે આક્ષેપ કર્યો છે.